31 ડિસેમ્બરને લઈ રાજ્યની પોલીસ એલર્ટ મોડમાં આવી ચૂકી છે। સુરતમાં ડ્રોન કેમેરાથી દરેક ફાર્મ હાઉસ પર નજર રાખવામાં આવી છે। ફાર્મ હાઉસ પર યુવાનો હુક્કા પાર્ટી કરતા હોય છે। પોલીસે 3 દિવસમાં 18 લાખથી વધુના હુક્કાના સાધનો જપ્ત કર્યા છે। ફાર્મ હાઉસમાં હુક્કા પાર્ટી કરતા ઝડપાશે તો કાર્યવાહી કરવામાં આવશે। 31 ડિસેમ્બરનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે રાજ્યની પોલીસ એલર્ટ મોડમાં આવી ચૂકી છે। છેલ્લા એક સપ્તાહથી સુરત એસઓજી પોલીસ દ્વારા સતત ગોગો પેપર વેચનારા ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હવે 31ને લઈને સુરત એસઓજી પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે। ખાસ કરીને 31ને લઈને એક આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। આપણી સાથે ડીસીપી સાહેબ જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી સર, 31ને લઈને આગોતરું આયોજન શું છે? 31ને લઈને આગોતરું આયોજન એ રીતે છે કે અત્યારે જે પ્રકારે ગોગો પેપરને લગત નોટિફિકેશન બહાર પડ્યું ને આજે જ અમે ટોટલ 2,97,000ના ગોગો પેપર્સ ગોગો કોન કબજે કરેલા છે અને આરોપી જે છે એની ધરપકડ પણ કરેલી છે। તદુપરાંત ટોટલ અત્યાર સુધીમાં 4 હુક્કાના કેસો કરેલા છે અને ટોટલ એમાં 18 લાખથી વધારેનો જે મુદ્દામાલ છે એ જપ્ત કરેલો છે। સર, 31 આવી રહી છે તો એસઓજીની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, કઈ રીતે બાદ નજર રાખવામાં આવશે? જે હુક્કા વેચનારાની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ બધા મોટાભાગના હુક્કાઓ જે છે એ ફાર્મ હાઉસવાળા લઈ જાય છે, તો અમે ડ્રોન ઉડાડીને પણ વોચ રાખીશું, ખાનગી બાતમીદારો દ્વારા પણ વોચ રાખીશું અને આ રીતે જે ફાર્મ હાઉસીસ છે એમાં 31માં કોઈ પણ પ્રતિબંધિત ચીજ વસ્તુઓ કે કોઈ પણ ગુજરાતના કાયદાથી પ્રતિબંધિત વસ્તુઓ ન કરે એની સખત અમે કાળજી રાખશું અને જો કોઈ કરશે તો એમને કોઈને છોડવામાં નહીં આવે। સર, આ વખતે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગમાં લેવાશે, કઈ રીતે ઉપયોગ કરવામાં આવશે અને ખાસ કરીને આ જે હુક્કા છે તે ક્યાંથી લાવવામાં આવતા હતા? ડ્રોન જે કેમેરા છે જે ફાર્મ હાઉસના ક્લસ્ટર છે કે જ્યાં એક સાથે ઘણા બધા ફાર્મ હાઉસીસ આવ્યા છે, ડુમ્મસ એરિયા છે, પછી અમરોલી એરિયા છે, એ બધા જે વિસ્તારોમાં ફાર્મ હાઉસીસ આવેલા છે ત્યાં એને ઉડાડવામાં આવશે અને એના ઉપર જો એવું લાગશે કે કોઈ પણ પ્રતિબંધિત કામ કરી રહ્યા છે તો એના ઉપર કેસ કરવામાં આવશે। સર, આ ખાસ કરીને હુક્કો જે છે અને ફ્લેવર જે છે ક્યાંથી લાવવામાં આવતા હતા? પૂછપરછમાં ખબર પડી છે કે હુક્કાના અને એના ફ્લેવર મુંબઈ અને દિલ્હીથી આ લોકો લાવતા હતા। સર, આ કેટલું હાનિકારક માનવામાં આવ્યું છે અને હુક્કો મોસ્ટ ઓફલી કોણ ઉપયોગ કરતું હતું? હુક્કો જે છે એ ફાર્મ હાઉસીસમાં લઈ જતા હતા અને તમાકુના સેવન માટે કે અન્ય કોઈ નશાકારક ચીજવસ્તુઓ એમ તમામ રીતે એનો ઉપયોગ થઈ શકે છે। તો હતા એસઓજીના ડીસીપી અને પીઆઈ અતુલ સોનારા, જેઓ દ્વારા ખાસ કરીને 31ને લઈને એક આગોતરું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને 31ને લઈને સુરતના સાયલેન્ટ ઝોન અમરોલી ખાતે જે વિવિધ જે ફાર્મ હાઉસ આવ્યા છે ત્યાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે અને સૌ પ્રથમ વખત હુક્કાના કેસ કરવા માટે હવે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।